આપણે જે આ શેષનો પ્રમેય શીખ્યા એ થોડો જાદુ જેવો લાગે કે કેવી રીતે આવી રીતે જવાબ એનો સીધો શેષ આવી ગઈ. તો હવે આ જરા બીજગણિતની રીતે એની સાબિતી આપે છે કે આપણે એને સાબિત કરી બતાવીએ કે એ સાચું છે કે નહીં. તો આમ તો આમાં આપણે જોતા જ જઈએ એક એક સ્ટેપ કે આપણે પહેલાં મૂક્યું હતું કે ભાઈ આ સૂત્ર છે એનું કે px બરાબર આ બીજગણિતની રીતે કે આ dx ગુણ્યા qx વત્તા rx આ એનું આપણે જે ભાગાકાર છે એનું આ રીતે સૂત્ર મૂક્યું છે. અને એમાં આપણે ભાજક એવો લીધો હતો કે x - a. તો એની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ પહેલાં તો. એટલે આ px બરાબર આ dx છે, આ dx એ આપણો ભાજક છે એટલે એની જગ્યાએ આ x - a જે કિંમત આપી છે એ મૂકી દીધા ગુણ્યા qx અને વત્તા rx આવું સૂત્ર છે. હવે એટલે હવે શું કહે છે કે આ x આ જે છે આની ઘાત હંમેશા આ એક જ છે. એટલે px ની ઘાત ભાજકની ઘાત અથવા rx બરાબર 0. આપણે પેલું આ શીખ્યા હતા કે આની જે આ px ની જે ઘાત હોય એટલે કે આનું આપણે આ x કે માથે આ 3ની કે ઘાત જે કીધી હતી કે x ની માથે 2ની ઘાત, તો આની ઘાત છે ભાજકની એ ભાજ્યની ઘાત કરતાં હંમેશા ઓછી હોય. અને બીજું આપણે શું શીખ્યા કે કાં એનો શેષ શૂન્ય હોય. આ rx છે એ શૂન્ય હોય. હવે એટલે હવે આપણે અહીંયા rx ની ઘાત ભાજકની ઘાત કરતાં નાની હોય. એટલે કે આપણે પહેલામાં જેમ આ શેના ઉપરથી આવ્યું, ધારો કે આપણે 8 ને ભાગ્યા 3 હોય, 8 ને ભાગ્યા 3 કરીએ તો આપણે કહીએ ને કે જે શેષ વધે 3 દુ 6, આમાં 2ની શેષ વધી. તો આ જે બગડો છે એ આ ત્રગડા કરતાં હંમેશા નાનો હોવો જોઈએ, ત્યાં સુધી આપણે ભાગફળ ચાલતો જાય. એટલે આ શેષ છે એ હંમેશા ભાજક કરતાં નાની હોવી જોઈએ, એમ આપણે અંકગણિતમાં શીખ્યા હતા. બસ એ જ વસ્તુ અહીંયા આ બીજગણિતમાં કહે છે કે rx ની ઘાત છે એ 1 કરતાં નાની હોવી જોઈએ. એટલે કે આ ભાજકની ઘાત 1 છે તો rx ની ઘાત એના કરતાં નાની હોય. આપણે આ ભાજકની ઘાત 1 હોય અને શેષની ઘાત છે એ ભાજકની ઘાત કરતાં નાની હોય. તો આની ઘાત આપણે 1 હોય તો 1 કરતાં નાનું કોણ હોય? આ શેષની ઘાત શું થાય? કાં શૂન્ય થાય. આપણે અહીંયા શીખ્યા હતા કે આ શેષ હોય આ ભાજક કરતાં નાની હોય. આમાં આપણે એની ઘાત સાથે સરખાવીએ કે જે ભાજક હોય એની ઘાત હોય એના કરતાં શેષની ઘાત નાની હોવી જોઈએ તો જે શેષ વધે. અહીંયા આપણને ભાજકની લિમિટ મૂકી છે કે ભાજક છે એ સુરેખો જ હોય, એટલે કે એની હંમેશા ઘાત 1 જ હોય. તો હવે શેષની ઘાત એના કરતાં નાની હોય તો હવે 1 થી નાનું કોણ? તો કે શૂન્ય. તો એ હંમેશા શૂન્ય જ હોય. અથવા તો
એની ઘાત શૂન્ય હોય અથવા તો RX પોતે જ શૂન્ય હોય. એટલે હવે આ થોડું જરા અટપટું છે પણ ટ્રાય કરું કે હવે આપણે RX નો વિચાર કરીએ કે RX એટલે શેષ એની આપણે ગમે તે સંખ્યા ખબર કેટલી ખબર નથી આપણને. ધારો કે આ એની માથે આપણે કીધું ને કે એની માથે શૂન્યની એક્સની માથે શૂન્યની ઘાત હોય. આપણે હમણાં કીધું કે આરની ઘાત છે એ 1 કરતાં ઓછી હોય. 1 કરતાં એટલે શૂન્ય. હવે શૂન્યની તમે ઘાત મૂકો તો શું થાય? કાંઈ ના થાય, એનો 1 જ થાય. એટલે આનો આ A ગુણ્યા 1 જ થાય. એટલે અહીંયા જે મૂક્યું છે કે RX બરાબર R. ઓકે, એટલે અહીંયા શું કીધું આપણે કે આની માથે શૂન્યની ઘાત છે એટલે કે એમાં કોઈ x નો આંકડો આવે નહીં. એટલે એને બરાબર R મૂકી દીધો. એટલે કે R એટલે ગમે તે એક કોન્સ્ટન્ટ અચલ સંખ્યા જેમાં ચલ ના હોય. એટલે અહીંયા આને આ સૂત્રને આપણે ફરીથી લખીએ. આપણે જે આ RX છે એને આપણે ફરીથી લખવું હોય કે ભાઈ PX બરાબર આ DX ની આપણે કિંમત મૂકી કે X માઇનસ A અને આ QX આપણને ખબર નથી એમ, પણ જે RX છે એમાં કોઈ x ની માથે ઘાત એક જ શૂન્ય જ છે. એટલે કોઈ બીજો x નો આંકડો નથી. એટલે એની જગ્યાએ ખાલી R તમે આ મૂકી શકો. એટલા માટે અહીંયા આ જે મૂક્યું છે, આજે આ સૂત્ર આવ્યું એ મેં જે હમણાં સમજાવ્યું તે કે તમે RX ની જગ્યાએ R મૂકી શકો. હવે આપણે આમાં આપણે x ની જગ્યાએ A મૂકીએ. ધારો કે આપણે પેલા કહેતા હતા કે આ PX એટલે આ PX છે એમાં ગમે તે બહુપદી હોય, પણ આને આપણે ગમે તે P4 કે આવું મૂકીએ તો x ની જે કિંમત હોય બધી મૂકવી પડે. એવી રીતે આપણે આ PA મૂકીએ એટલે કે ગમે તે સંખ્યા મૂકીએ તો x ની જગ્યાએ જે બધી સંખ્યા હોય એ આપણે આ A ની મૂકવાય. તો આપણી પાસે PX શું છે? તો કે PX છે આ આપણે સૂત્ર લઈએ છીએ કે x માઇનસ A ગુણ્યા QX એટલે અને વત્તા R. હવે આમાં આપણે આ PX ની જગ્યાએ આપણે મારે PA મૂકવું હોય તો જ્યાં જ્યાં x છે ત્યાં મારે A મૂકી દેવાનું. તો અહીંયા શું છે? આ x ની જગ્યાએ A મૂકવું તો A માઇનસ A ગુણ્યા આ Q અને x ની જગ્યાએ A વત્તા R. તો જુઓ આ A માઇનસ A એટલે શું થયું? એટલે 5 માંથી 5 જાય તો શું આવે? શૂન્ય આવે. હવે શૂન્યને તમે ગમે સંખ્યાથી ગુણો, આ શૂન્યને તમે 50 થી ગુણો તો પણ એનો જવાબ શૂન્ય જ આવે. એવી રીતે અહીંયા A ગુણ્યા આ A માઇનસ A એટલે એનું શૂન્ય થઈ ગયું. એને આ QA થી આપણે ગુણીએ તો એ શૂન્ય જ થઈ જાય. તો આ PA છે એ બરાબર, જો આ પેલો આંકડો છે એ આખો શૂન્ય થઈ ગયો તો ખાલી અહીંયા શું? R વધ્યું. તો આપણે PA બરાબર R થયા. ફરીથી એકવાર મૂકું કારણ કે આપણે એમ કીધું હતું કે આ PX બરાબર
dx ગુણ્યા qx વત્તા rx. આમાં પહેલા શું કર્યું, rx છે એ રિમાઇન્ડર અને હું વધારે આગળ મોકલું તો px, આ dx ની એટલે કે ભાજક આપણો, તો આપણો x માઇનસ a જે છે એ લેવાનો છે, એ ગુણ્યા આ qx વત્તા r માં કોઈ x નથી રહેતો એ આપણે સાબિત કર્યું, કારણ કે એ આના કરતાં નાનો છે, એક કરતાં ઓછી ઘાત છે, એક કરતાં ઓછી ઘાત એટલે શૂન્યની ઘાત, શૂન્યની ઘાત એટલે કે એનો અર્થ કે x કોઈ ના આવે, એટલે આને બદલે આપણે r મૂકી શકીએ. પછી આને આપણે આ x છે, x ની જગ્યાએ આપણે આ a ની કિંમત આ હું મૂકું તો x જ્યાં જ્યાં છે ત્યાં હું a મૂકી દઉં, તો પહેલા શું થાય, આ x ની જગ્યાએ a મૂકું, a માઇનસ a ગુણ્યા આ q x ની જગ્યાએ a મૂકું વત્તા r, તો જો આ a માઇનસ a એટલે શૂન્ય ગુણ્યા qa વત્તા r. હવે શૂન્યને કોઈ સાથે ગુણીએ તો એ શૂન્ય થાય એટલે ઉડી જાય, એટલે r વધ્યો. તો જો આ pa બરાબર r આવી ગયા, એટલે એનો અર્થ શું થયો કે આ pa એ ક્યાંથી આવ્યો, આપણે ભાજકમાંથી, કે x માઇનસ a હતા ને, એટલે x માઇનસ a નો જે આ માઇનસ આ a હતો એની કિંમત તમે આ મૂળ બહુપદીમાં મૂકો તો છેલ્લે જો r વધ્યો એટલે રિમાઇન્ડર આ વધ્યો એટલે શેષ વધી, એટલે કે આ pa બરાબર આ જો આ ભાજક આવો હોય x માઇનસ a, તો pa બરાબર r થાય. એટલે બસ આટલું જ સાબિત કરવાનું હતું. એટલે અહીંયા આપણે આ x ની જગ્યાએ a મૂક્યો એટલે a માંથી a બાદ થાય એટલે શૂન્ય થાય, એટલે આખે આખું આ સૂત્ર ઉડી ગયું, માત્ર r વધ્યો. અને r ને આપણે x એટલે કાઢી નાખ્યો કે એમાં આ x ની માથે શૂન્યની ઘાત હતી, એટલે એનો અર્થ એમ કે x ની માથે શૂન્યની ઘાત હોય તો એનો અર્થ એક જ થાય. એટલે તમે કોઈ પણ r વસ્તુને 1 થી ગુણો તો એ r જ રહે. એટલા માટે અહીંયા rx હતો એ r થઈ ગયો, આ dx હતો એ શૂન્ય થઈ ગયો, એટલા માટે pa બરાબર r આવી ગયા. એટલે એ આપણે આ સાબિત કરવાનું હતું કે આ જે ભાજક હોય માઇનસ તો અને એ સુરેખ હોય તો એનો જે કિંમત હોય તમે મૂકો તો આવી રીતે એનો શેષ આપણને મળી રહે.